નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગારિયાધારના મિયાની મેડી સામે એક ગટરને થયો મુંજારો। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રતવાવ રોડ મિયાની મેડી સામે આરસીસી રોડ વચ્ચે આવેલ ગટર છેલ્લા 2 મહિનાથી ઉભરાય છે, પણ ગારિયાધાર નગરપાલિકાનું પેટનું પાણી પણ હલતું નથી। તેના આજુબાજુના દુકાનદારોએ 2 વખત નગરપાલિકામાં લેખિત મૌખિક અરજીઓ સાથે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી। આ રોડ ગારિયાધારથી રતનવાવ રોડ પર 5 ડોબરા દામનગર રોડ કહેવાય છે। આ રોડ પર ભારે વાહનોની અવરજવર છે। આજુબાજુના દુકાનદારોને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે, પણ કોઈ સાંભળતું નથી। તેમના પ્રશ્નોને ત્યાં લોકોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે અહીંની ગટર સાફ સફાઈ અને ગટર ઉપર રહેલું તૂટી ગયેલું ઢાંકણું રિપેર અથવા નવું નાખે તો આ દુર્ગંધ મારતું પાણીનો નિકાલ કરે નગરપાલિકા, તેવું ત્યાંના લોકોનું કહેવું છે। મુકેશ એસ કંઠારિયા, કલમ સમાચાર, ગારિયાધાર। जी आपનું નામ? સંજયભાઈ ડાભી। જે સંજયભાઈ, શું પ્રશ્ન છે? આ ગટર ઉભરાણી છે। કેટલા સમય થા? આ લગભગ મહિના 1.5 મહિનાથી ગટર ઉભરાણી છે। આ વિશે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે? 2 વખત અરજી આપેલી છે। શું કહે છે નગરપાલિકા? તો થઈ જશે એમ કરે છે। આ ગટરને લઈને, ઉભરાતી ગટરને લઈને કેવાક પરેશાન થાવ છો? નિશાળના સ્કૂલના વાહનો હાલે છે હા હા અને બધા વેપારી લોકોને થોડીક નડતરરૂપ થાય છે। હા હા સમચાનના રથયાત્રા નીકળે હા એને થોડીક તકલીફ પડે બધાને, એવી રજૂઆત કરવામાં આવે કે ભાઈ નગરપાલિકાવાળા આની વાહે કાર્યવાહી કરે, શું તમારી માંગ છે? સારું થઈ જાય એની માંગ છે।